લંડન યુકે થી શોભાનો પ્રશ્ન છે, જીવનમાં ગુરુ બનાવવા જરૂરી છે? ન હોય તો કોને ગુરુ બનાવવા? શોભા, આજના ગુરુ પૂર્ણિમાના દિવસે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે બેન. ઇટ્સ અ વેરી ટોપિકલ એન્ડ વેરી ટાઇમલી ક્વેશ્ચન. ગુરુ યસ જરૂરી છે એટલા માટે કારણ કે ગુરુ ઇઝ અ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ ઇન લાઈફ. આપણે ત્યાં એવો એક માર્ગ કહ્યો છે ચોક્કસ કે ગુરુની જરૂર નથી. સાંખ્ય દર્શનમાં એવી વાત કરી. ઇટ ઇઝ અ મેટર, ઇટ્સ અ પાથ ઓફ ટ્રાયલ એન્ડ એરર. ભૂલ કરતા જાઓ, તમે પોતે શીખતા જાઓ અને પરિણામે શું થશે? પરમાત્મા તત્વ સુધી પહોંચી શકશો, નો ડાઉટ અબાઉટ ઇટ. યુ વિલ ડેફિનેટલી ગેઇન ધ સિક્રેટ્સ ઓફ લાઈફ એન્ડ ધ સક્સેસ. પણ એ માર્ગ થોડો કઠિન થશે, અઘરો થશે. જ્યારે ગુરુનું જો માર્ગદર્શન હોય, હું તને એક જ દ્રષ્ટાંત આપું બેન શોભા, કે કોઈ નાના બાળકની આગળ તમે કેજીથી માંડી, નર્સરીથી માંડીને પીએચડી સુધીના બધા જ પુસ્તકો મૂકી દો અને પછી બાળકને કહો કે હવે તું આમાંથી શીખ, અને કેન હી લર્ન? ઇટ ઇઝ ડિફિકલ્ટ, વી અન્ડરસ્ટેન્ડ. પણ જો એ બાળકને નાનપણમાં કોઈક સરસ મજાનો પ્રેમથી સાથે કોઈ ગુરુ શીખવે, એને આલ્ફાબેટ્સનું જ્ઞાન આપે, અક્ષર જ્ઞાન આપે, ધીરે ધીરે એને વાંચતા શીખવે અને એને હાઈસ્કૂલ સુધી પાસ કરાવી દે, પછી કદાચ એ પોતાના ગ્રંથો પોતે જાતે વાંચી અને આગળ વધી શકે, એમાં કોઈ શંકા નથી. પણ શરૂઆતના માર્ગમાં તો ગુરુ જોઈશે જ. હવે એક અક્ષર જ્ઞાન માટે પણ જો ગુરુની જરૂર હોય તો જીવનના અધ્યાત્મના રહસ્યો જાણવા માટે ગુરુની જરૂર ન પડે? હું તને એક પણ વાત એ પણ કહું બેન, આપણા ઉપનિષદોમાં કહ્યું છે કે ગુરુ આવશ્યક છે પણ અને નથી પણ. ગુરુ આવશ્યક છે એ શિષ્યનો સંકલ્પ છે અને ગુરુની આવશ્યકતા નથી, એ ગુરુની કૃપા છે. શિષ્ય શરૂઆતમાં ગુરુના શરણે આવીને કહેશે કે મારા જીવનના વિકાસ માટે આપની જરૂર છે ગુરુદેવ. ગુરુ એ શિષ્યનો સ્વીકાર કરશે, જીવનના કેટલાક પગલાં એને હાથ પકડીને સાથે ચલાવશે અને જ્યારે ગુરુને શ્રદ્ધા બેસે કે હવે આ પોતાની પાપા પગલી પોતે શીખી ગયો છે, એ પોતાનો વિકાસ પોતે કરી શકે એમ છે, ત્યારે ગુરુ હવે કહેશે કે તું તારા રસ્તે આગળ વધ. હવે તને જરૂર નથી અપદીપો ભવ, તું પોતે તારો પ્રકાશ બન, યુ બી યોર ઓન લાઇટ. પણ એ ગુરુ કહે છે. ભારતીય સંસ્કૃતિ ક્યારેય શિષ્યને પોતાની સાથે બાંધી શકનારા ગુરુની મહિમા કરતી નથી. તું જા પાછો. અને એ વખતે કદાચ શિષ્ય એમ પણ કહે કે મને આપના વગર નહીં ફાવે, મને જીવનનું માર્ગદર્શન કોણ આપશે? ત્યારે ગુરુ એમ કહે છે કે તારી આજુબાજુના પ્રદેશમાં જ્યાં પણ તને ડાયા માણસો દેખાય, સમજદાર લોકો દેખાય, એમાં તું મારી ભાવના કરજે અને તારા જીવનના પ્રશ્નો તું એમને પૂછજે. તેથી બેન શોભા, ગુરુ ચોક્કસ જરૂરી છે. જો કોઈ આવા વ્યક્તિ તમને મળે, અને આજના યુગમાં તો બહુ સહેલું થઈ ગયું છે, અત્યારે જેમ આપણે વાત કરી રહ્યા છીએ ડિજિટલ માધ્યમથી અને ઇન્ટરનેટના માધ્યમથી, આવી રીતે વિશ્વભરમાં તમે ગુરુ સાથે સંપર્કમાં રહી શકો છો. કોઈ ગ્રંથને તમે ગુરુ તરીકે સ્વીકાર કરી શકો, અથવા કૃષ્ણમ વંદે જગત ગુરુમ, ભગવાન શ્રી કૃષ્ણ તો સમગ્ર વિશ્વના ગુરુ છે જ. પણ ગુરુ સાથેનો સંબંધ, ગુરુ સાથેની દીક્ષા એ મનુષ્યને જીવનમાં એક આત્મવિશ્વાસથી ભરપૂર કરી દે છે. પ્રતીકને